बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेजक श्यामायुगल को, पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा, श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। कोई ना लगता तुमको विन माया का नेम, रहो सदा छके जोश में आठों जाम इन प्रेम। आठों जाम इन प्रेम। बोलो श्री सद्गुरु महाराज की जय। દીપબંધનની વિતક તનેજી આપણા જીવને આમ ઢંઢોળી રહ્યા છે, અંદર જગાવી રહ્યા છે કે તું ખુદને જો, તું ક્યાં ખડી છો, તું કોણ છો, તું ખુદની પહેચાન કર, તારી નિસ્બતની પહેચાન કર. તું શેને પકડીને બેઠી છો? વાસ્તવમાં માયાને પકડ્યું છે, ધનીને પકડ્યું છે, તે કોને પકડ્યું છે? તું શું પકડીને બેઠી છો? તું ક્યાં ખડી છો? એ છે કે આમ દુનિયા તને કેવી લાગે છે? એમ સત લાગે છે કે અસત લાગે છે? દુનિયા તો નશ્વર છે, કહે છે મુર્દાર છે, પણ તને કેવી લાગે છે? દુનિયા મુર્દાર છે,
તે માયાની પહેચાન કરી, તે ખુદની પહેચાન કરી, તે ધનીની પહેચાન કરી. એક એક વસ્તુ આપણને પૂછી રહ્યા છે અત્યારે કે તું જો, તું ખુદને જો. એમ તારી વૃત્તિઓ કઈ કઈ તરફ જાય છે, કેટલી દિશાઓમાં જાય છે તારી વૃત્તિઓ. આ પિંડ અને બ્રહ્માંડને તું ઘર કરીને બેઠી છો, માયાની બનીને બેસી છો. તારામાં કોઈ ધામની ખુશ્બુ નહીં. એક એક વસ્તુ આપણને યાદ કરાવે છે માયાના ઇન્દ્રિયોના સુખમાં, સંસારના સંબંધોના સુખમાં, જૂઠા સુખમાં તું ફસાયેલી છો, જૂઠી માયાના સુખોમાં તું ફસાયેલી છો. તો શું વાસ્તવમાં એ આપણી ચાલ છે? વાસ્તવમાં એ આપણે કરવાનું છે? આપણને એમ થાય કે બધું એમ જયરામભાઈ કંસારાજીનો પ્રસંગ છે તો એમાં તો એ રીતના બતાવ્યું, એમ તો પૂરા માયાની અંદર. અને શ્રીજી કહે છે કે સાથનો મિલાવો કરો, તમે થોડું ચિંતન કરો, ધનીજીને યાદ કરો, તમે એમાં ડૂબેલા રહ્યો. તો આપણને એમ થાય કે આપણે તો એ રીતના જ કરીએ છીએ, એવી જ રીતે આપણે સેવા કરીએ છીએ, એ જ રીતે આપણે ધનીનું યાદ કરીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, ચર્ચા પણ કરીએ છીએ. પણ એમ થાય કે આપણે એમ માયાના સુખે આપણે છોડવાના. એમ થાય કે માયાના સુખ છોડીને શું જરૂર છે? જીવને એવું થાય, કેમ કે મનને, જીવને, બુદ્ધિને માયાના સુખ છોડવા નહીં ગમતા. તો એ શું વિચારે કે વાસ્તવમાં શું જરૂર છે? મને તો કાંઈ નડતું નથી, હું તો જે કરવું છું બધું કરી શકું છું. પણ ધણી કહે છે કે તું ચાહે છે એ રીતે નહીં, જે રીતે તું કરસ એ રીતે નહીં, જેમ હું ચાહું છું એ રીતે કરવાનું છે. તું છોડીને કહે છે કે માયા છોડ, તો વાસ્તવમાં આપણે છોડીને કરવાનું છે. આપણી બુદ્ધિ ત્યાં નહીં લગાવવાની કે મારે માયા છોડવાની જરૂર છે કે નહીં. આપણે કેવી રીતના એ નિશ્ચિત કરી શકીએ કે મને નડે છે કે નહીં નડતું, મને આ વસ્તુ માયાની નડે છે કે નહીં નડતી, ખુદ કઈ રીતના નિશ્ચિત કરીએ? ધનીજી કહે છે કે નડે છે તો નડે છે, એ કહે છે એ સત છે. એ કહે છે કે ઇન્દ્રિયોના સુખ નડતર રૂપ છે, ઇન્દ્રિયોના સુખ આગળ ચાલવામાં બાધારૂપ છે. તો એ કહે છે એ જ સત છે. હું માનું છું કે મને નહીં નડતા, હું સુખ ભોગવતા પણ ધણીનું કરી શકું છું, તો એ જૂઠ છે. એ મારો ભ્રમ છે કે હું કરી શકું છું. આપણે ભક્તો જોઈએ, એના ઉદાહરણો જોઈએ, વૈકુંઠના ભક્તો જોઈએ, શ્રી પ્રહલાદજી છે, અંબરીશ રાજા છે, ધ્રુવ રાજા છે. એમાંય જોવા મળે છે કે ભક્તોના ચરિત્રમાં ક્યાંય જોવા મળે છે માયાના સુખ, ઇન્દ્રિયોના સુખ લઈને વૈકુંઠ પહોંચ્યા? ક્યાંય એવું જોવા મળે છે કે માયાના સુખ ભોગવતા પહોંચ્યા? એથી પરે આપણે બેહદની અંદર જોઈએ, શ્રી મીરાબાઈજી, નરસિંહ મહેતા છે, કેવા સૂરદાસજી છે, તો બેહદ સુધી પહોંચ્યા એ ભક્તો બધા, શ્રી વલ્ભાચાર્યજી. તો ન્યા પણ વૈકુંઠમાં જ પૂરું થઈ જાય, વૈકુંઠથી પરે આવી ગયું બેહદ. તો ન્યા ક્યાં છે? એ બધામાં જીવન ચરિત્રમાં જોઈએ તો ક્યાંય એ વસ્તુ દેખાય? માયા એમની અંદર દેખાય? ધનીના પ્રેમમાં એ જ્યારે કૃષ્ણજીને પ્રેમ કરે છે તો આપોઆપ બધું છૂટે છે. તો આપણે તો ધનીની દુલ્હીન, આપણે અક્ષરાતી દુલ્હીનનો દાવો લઈએ અને કહીએ કે ભાઈ સુખ લઈને અમે ચાલીએ, બધા સુખ ભોગવીને ચાલીએ. એ રીતે તો ના ચાલે ને. ધનીજી એ બતાવે છે કે તારે તો મૂલમાં પહોંચવાનું છે. તુમકો તો ચાહીએ વિચાર, મોહ કે જીવ તો રહેંગે મોહ મેં. એ તો અહીંયા રહેવાના છે, પણ તું તો દુલ્હીન છો, તારી અંદર તો ખુશ્બુ હોવી જોઈએ. તારે તે તારતમ લીધો, તું જે સમજ છો, તું જે વિચાર છો, તું તારતમ લે છો તો નીંદમાં લે છો. ધનીજી કહે છે તું સમજ લે છો તો પણ નીંદમાં લે છો. એના કારણે આ ઉપજે છે અંદર કે મારે છોડવાની શું જરૂર છે, હું તો છોડ્યા વિના બી બધું કરી શકું છું. તો એ નીંદની બુદ્ધિ છે આપણી, નીંદની માયા છે, નીંદનું મન છે. આપણને જાગૃત કરે છે ધનીજી કે તું મારી નજરથી જો, દુલ્હીનની નજરથી જો. એના નજરમાં કંઈ આવે છે? પરમહંસો જો એમના નજરમાં કંઈ આવે છે માયા? એ તો કેવું આમ છોડીને નીકળી જાય છે બધું. તો આગળ કેટલા ઉદાહરણો આપે છે. અને શ્રી જુગલદાસજી એ કેટલું સ્પષ્ટ રીતે બતાવે છે કે ઓર જો પૂરણ પાર બ્રહ્મ કહે કે પ્રાણ પ્યારી મેરી હો, નેક બાત મેરી તો સુનો તો હરગીજ ન સુનવી. એમ કે છે રાજી કહે છે કે પ્રાણ પ્યારી, મારી તો નેક બાત સાંભળ, હું તને મારા દિલની વાત કરવા માગું છું, તો હરગીજ ન સુનવી, આપણે નહીં સાંભળી. પરંતુ
प्रथम माया इनकी मानिंद तुल के उड़ाए मारिए और अपने इश्क रूपी सूरज से कोटि विद के विषय सुख रूपी अंधकार को मानिंद ચોખે દાનો કે બેનિશાન કર ડારી. માયાને ચોખાના દાણાની જેમ પહેલાં તમે ઉડાવી દો. चौदे भवन के स्वप्न सुख भोगन की सैनन को मारते मारते पहले पार कट चलिए એમ કે છે. 14 લોકના જે સુખ સાહેબી છે, બધી 14 લોકની પણ સાહેબી તારી પાસે છે, તો એ સ્વપ્નના સુખ છે ને ભોગવવાની બધી ઈચ્છા છોડ, એ બધાને મારી મારીને કાઢ. તારી અંદર જે બી માયાની ઈચ્છા હોય, જે બી તૃષ્ણાઓ હોય, એ બધી તું મારી મારીને એને પહેલાં પાર પહોંચાડ. ચલીએ એમ પાર કઢ ચલીએ, પીછે ઇનસે બાત કરબી. પછી આપણે ધની સાથે વાત કરશું. પછી એમના હૃદયનો જે વાસ્તવિક તારતમ જે કહે છે ને કે મુકુદાસજીએ લીધું તો તારતમનોય તારતમ, એમ અંદર મોમિનોએ લીધું તો એ ગ્રહણ કર્યું. એમ તારતમનોય બાતુનીનું જે વાસ્તવમાં રાજી જે કહેવા માગે છે, એમના હૃદયની વાતો જેવી છે એવી આપણને ત્યારે સમજાશે. એ પહેલાં તું આ કાઢ, એટલે પહેલાં એ બતાવ્યું. જયરામભાઈ કંસારાના પ્રસંગમાં પહેલાં એ બતાવ્યું, પહેલાં માયા છોડ, પહેલાં માયાના સુખ, ઇન્દ્રિયોના સુખ, માયાના સંસારના સંબંધોના સુખ બધું છોડ, અને પછી તું આની અંદર પ્રવેશ કરી શકીશ. જે આપણને ગુણગાનના પ્રકરણમાં બતાવ્યું કે ગુણગાણે ધનીના ક્યારે ચાલુ થાય છે? જ્યારે એક ચિત્ત થાય છે. એમ એક ચિત્ત ધનીમાં લાગે ત્યારે તો ગુણગાન ચાલુ થાય, ત્યાં સુધી તો ગુણગાન ચાલુ નહીં થતા. તો એ કેવી વાત બતાવી આપણને. અને પછી આપણે વ્રજની ગોપીઓની ચાલ બતાવી કે પહેલાં માયા છોડ, પણ તો કરવાનું શું? માયા હોય ત્યાં સુધી માયાનું ચિંતન, પરિવારનું ચિંતન, સંસારનું ચિંતન, સંબંધોનું ચિંતન, એ બધું ચિંતન થાય રાખે. સુખ ભોગવવાનું ચિંતન. કે હવે વ્રજની ગોપીઓની ચાલ એ તું લે. વિવિધ પેરે શિંગાર જો કરતા મન ઉલ્લાસ જ થાય. શિંગાર કરીને કૃષ્ણજી પાસે જાય છે, એમના માટે શિંગાર કરે છે, કેમ કે કૃષ્ણજીને શિંગાર બહુ ગમે છે. મન ઉલ્લાસિત હોય છે. મનના મનોરથ પૂર્ણ કરતા રંગભર રેણી વિહાય. કેવા એમ એક મનોરથ ધનીજી પૂર્ણ કરે છે વ્રજની અંદર. ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અડગો ના થાય. જ્યારે વન પધારતા ત્યારે ખીણ બરસાસો થાય. આ ચાલ લેવાની કે છે. ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અડગો ના થાય, દૂર ના થાય ધનીજી, ચિત્તમાંથી દૂર ના થાય. અને બહારથી બી જ્યારે વન પધારતા ત્યારે ખીણ બરસાસો થાય. અંદરથી તો ચિત્તમાંથી દૂર થતા જ નથી. ગોપીઓને એક ક્ષણ માટે દૂર નહીં થતા, પણ બહારથી એ વનમાં જાય તો એક ક્ષણમાં એવું લાગે જાણે વર્ષો વીતી ગયા, વણસો વીતી ગયા, યુગો વીતી ગયા, એવો અનુભવ થાય છે. આપણને એમ થાય કે દૂરી એટલે અંદરની દૂરીની વાત કરે છે. અંદરથી આપણે દૂર નહીં થવાનું, પણ બંને બતાવે છે કે અંદરની દૂરી તો ગોપીઓમાં આવતી જ નથી. કેમ કે અંદરની દૂરી શક્ય જ નથી. ગોપીઓની વાત આવે તે અંદરની દૂરી સંભવ જ નથી, કેમ કે ચિંતનમાંથી કૃષ્ણજી હટતા જ નથી. બહારની પણ વાત કરે છે કે દૂરી બહારની જ્યારે દુલ્હીને આવે છે તો એને એક ક્ષણમાં વર્ષોનો અનુભવ થાય છે. તો તારે ન્યા પહોંચવાનું છે, ન્યા આપણે પહોંચવાનું છે, એ આપણું લક્ષ્ય છે. માહો માહે શું વિચાર કરતા હે, વાત જ કરતા હે. આપસમાં ધનીજીની જ વાતો. જ્યારે સખીઓ મળે તો આપસમાં રાજીની વાતો કરવાની, એ જ વાતો કરવાની. આતમ સહુની એક જ દિશે જુજવી તે દિશે તે. કેવી વાત કરે છે એમ. એવું વ્રજની અંદર એવી લીલા હતી, એક આતમ દેખાય એમ. દેહ જ સખીઓની ખાલી ગોપીઓની અલગ અલગ હતી, બાકી એક જ આતમ. કેમ કે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, ગુણ, અંગ, ઇન્દ્રિયો બધુંય સમસ્ત ગોપીઓનો ક્યાં? તો મારા શ્યામાની ખુશીમાં, મારા રાજશ્યામાની ખુશીમાં. એમને શું જોઈએ છે, એમને શું ગમે છે, એ પ્રમાણે પગલાં, એક સરખા પગલાં એમ.
કાનાજીને મળવું છે, રાધાજીને મળવું છે, તો બાના કરી કરીને ગોપીઓ લઈ આવે છે મળવા માટે થઈ. અહીંયા ખેંચાખેંચી નથી આપસમાં, ખુદના સ્વસુખની ઈચ્છાઓ નથી કાંઈ, બસ એમને મળાવવા. એ મારા મને કાનો પ્રિય, તો કાનાને કોણ પ્રિય? તો એ અધિક પ્રિય એમ. કાનાને રાધાજુ પ્રિય તો એ અધિક પ્રિય, અને એટલા અધિક પ્રિય કે એમના ચરણોમાં તો આમ સખીઓ શ્યામાના ચરણોમાં તો કેવી લોટપોટ થાય છે. એવો પ્રેમ બંને યુગલ માટે એટલો બધો પ્રેમ, એમના સુખની ચાહના, ખુદનું સ્વસુખ નહીં કે મારે આ જોઈએ, મારે આ જોઈએ, બસ એમની પ્રસન્નતામાં મારી પ્રસન્નતા. કહે છે કે એટલે આતમ એક દેખાતી હતી, એમ કે હરેકથી પગલાં એ જ તરફ, બસ એમની પ્રસન્નતા તરફ જ. તમને ખાલી દેહથી જ અલગ દેખાય, આતમ એક દેખાય. એટલે એ આપણને ચાલ બતાવે છે કે સખીની ચાલ શું હોય, સખીનો પ્રેમ શું હોય. આપસમાં ખેંચી મારું સુખ તારું સુખ ના હોય, બંને મળીને ધનીને સુખ આપીએ, ધનીને લાડ કરીએ, એ વસ્તુ આવી જાય. નિસ દિવસ વાલાજી શું વાતો રામત કરતા જાય, ખીણ માત્ર જો અળગા થઈએ તો વિછોડો ખીણ ના ખમાય. આ આપણી બ્રજની રીતિ છે. આપણને બધુંય ટૂંકમાંની અંદર બતાવે છે, કેમ કે વ્રજની લીલાઓ બેશુમાર છે. એક લીલાની અંદર રાજ્ય ખૂબ બધો પ્રકાશ હોય છે. એક લીલા રાજ્યની, એક લીલાની પાછળ અનંત કારણ હોય છે, અનંત પ્રકાશ હોય છે. એટલું બધું આપતા હોય છે એક લીલાઓની અંદર. આપણને થોડું બતાવ્યું છે રાસની અંદર કે કેવા પગલાં હોય છે આપણા, કેવા પગલાં. અને એ જ રીતે આમાં વિતકની અંદર છે રામભાઈ કંસારાના માધ્યમથી પણ બતાવ્યું કે વ્રજના કેવા પગલાં છે. તમે યાદ કરો સખીની ચાલ શું હોય, તમે યાદ કરો તમારું સ્વરૂપ શું છે, તમે એ યાદ કરો. એ આપણને બધું યાદ કરાવે છે. અનંત એનું વિસ્તાર છે. પણ આપણે આગળ હવે રાસની અંદરની વાતમાં ધનીજી લઈ જઈ રહ્યા છે. છેલ્લે એ વાત બતાવી આપણને કે તમને માયાના કોઈ નિયમ નહોતા લાગુ પડતા. રહો સદા છકે જોશ મેં આઠો જામીન પ્રેમ. સદાય ઈશ્ક પ્રેમના જોશમાં તમે છકેલા રહેતા હતા. માયાના કોઈ નિયમ લાગુ નહોતા પડતા. એટલે બહારથી બધાય વ્યવહાર એ બધુંય થતું હતું, ધર્મનું જે હોય વેદના અનુરૂપ એ બધુંય થતું હતું, પણ અંતરથી એને કંઈ છૂતું નહોતું. એમ ગોપીઓને કોઈ સ્પર્શ નહોતું કરતું. માયાની વાતો, માયાના વ્યવહાર, માયાના સુખ દુઃખ, માયાનું કોઈ કહી દે, કાંઈ કહી જાય, કાંઈ સ્પર્શ નહોતું થતું. પ્રેમની અંતર્ગત ક્યારે જીવમાંથી આતમમાંથી પરાતમ, ક્યારે સખીઓ એ આગળ નીકળી જાય છે એ તરફ એમને ખબર પણ નહીં પડતી. એ પ્રેમની અંતર્ગત એવી ચાલ છે વ્રજમંડળની. તો એ આપણને બતાવે છે આની અંદર કે જ્યારે અષ્ટપ્રહર 64 ઘડી બસ એ કૃષ્ણજીમાં જ મન જ્યારે લાગેલું રહે છે, તો જ્યારે વાંસળી વાગે છે રાસ મંડળની અંદર, આપણે જોઈએ કે બ્રજમંડળની લીલા 11 વર્ષ અને 52 દિવસની લીલા છે. 11 વર્ષમાં ખૂબ બધી પ્રેમની લીલાઓ કરી ધનીજી સાથે, અને 52 દિવસના તો પાછા અબોલાની લીલા. એક તો સવારથી સાંજ એટલો વિરહ હોય સખીઓને કે જ્યારે વાછરણા લઈ વન પધારે ત્યારે રોવંતા દિન જાય, ત્યારે પણ રડતા અશ્રુ ઝરે છે. એ દેખાય, એમને સ્પર્શ થાય, અંદર મહેસૂસ થાય કે કૃષ્ણજી ગાયો ચરાવવા ગયા છે, અત્યારે આ લીલા કરે. એનું ગાન ઘરે બેઠા કરે છે ગોપીઓ. પણ જ્યારે આ 52 દિવસનો વિયોગ આવે છે, વિરહ આવે છે, ત્યારે તો સિંગારે છૂટી જાય છે, બધું છૂટી જાય છે. એ વિરહની અંદર બધું ભસ્મ થઈ જાય છે. એમ કે 11મા જન્મદિવસની અંદર વાત આવી, કૃષ્ણજી બોલાવે છે કે ચલો મારી સાથે તમે રાસ રમવા ચલો. તો સખીઓ કહે છે કે હવે તો તમે કિશોર વયના થઈ ગયા, અમારા તો ઘર પરિવાર છે, આ છે બધું વાત કરે છે. તો ત્યારે પછી 52 દિવસના અબોલા આપે છે, વિરહ આપે છે, તો પૂર્ણ રૂપથી આ બધુંય જે વાત કરી હતી બધુંય ધોવાઈ જાય છે એની અંદર.
પૂર્ણ રૂપથી નાશ પામે છે. વીરની અંદરથી સંસાર પૂરો છૂટી જાય છે, શિંગાર પણ છૂટી જાય છે, વસ્ત્ર પણ નહીં બદલતી, તો દેહનું ભાન પણ ભૂલી ગઈ છે અત્યારે, એવી અવસ્થા આવી ગઈ છે. તો વાંસળી વાગે છે તો આવે છે ને, તામસી સખીઓ, રાજસી સખીઓ, સ્વાતસી સખીઓ કેવી રીતના નીકળે છે, કેવી રીતના નીકળે, છોડીને તામસી સખીઓ, તામસ પ્રેમ અંદર આપણે જે ગુણ છે, આ રજોગુણ, તમોગુણ, સત્વગુણ છે, પણ ફરી ગયા ધનીમાં, ઈશકમય થઈ ગયા, પ્રેમમય થઈ ગયા, ધની તરફ ફર્યા. તો એ કેવો રંગ બતાવે છે એમ, તો કેવું બતાવે, તામસની અંદર કેવું બતાવે છે, એ માતા પિતાને છોડીને ચાલી ગઈ, પતિના હૃદય ઉપર પગ મૂકીને ચાલી ગઈ, સાસુ સસરાને છોડીને ચાલી ગઈ, પોતાનું બાળકને ધવરાવતી હતી તો એ હાથમાંથી છૂટી જાય છે, કોઈ વસ્ત્ર વિના નાહતી હતી તો એ પણ પડી જાય છે, નોટો પડી જાય છે હાથમાંથી, એને ધ્યાન નથી કે વસ્ત્ર પહેર્યા છે કે નહીં, દેહભાન ભૂલી જાય છે અને એ રીતે નીકળી પડે છે. જ્યારે વાંસળી વાગે છે એ રીતે નીકળી પડે છે. તો વ્રજની ચાલ કેવી છે ગોપીઓની, જ્યારે નીકળે છે તો કોઈ હોશ નહીં. આપણને બતાવ્યું, આગળની વ્રજની ચાલ બતાવી, કૃષ્ણજીનું ચિંતન કરે છે, સતત એમને એમના લાડમાં એમને સુખ આપવાનું, જ્યારે એ ખુદનું સ્વસુખ એની અંદર ગોપીઓએ ખુદને કેટલી બધી કેવી મુકાઈ ગઈ છે ખુદને, કે ત્યારે સંસાર નજરમાં નહીં આવતો, દેહ નજરમાં નહીં આવતું, કોઈ રિશ્તા નજરમાં નહીં આવતા, કેવું છોડ્યું હશે, એ કેવું છૂટી ગયું હશે બધું, કાંઈ નજરમાં નહીં આવતું. કે છે કે નજરો કશું ના અહીંયા આડે પરવર્તિકાર, બસ કશું નજરમાં નહીં. એક વાંસળીમાં નામ સંભળાય છે અને એક તો 52 દિવસમાં સતત એ જ રહે છે. એ ક્યારે બોલાવશે, ક્યારે હું જાઉં, ક્યારે બોલાવશે, એ બોલાવતા નથી તો જતી નથી, સામે મળે છે તો મુખ ફેરવી દેતા હતા, તો સતત એ રહ્યું. તો જ્યારે આવે છે, એ વાંસળી વાગે છે, શ્રવણામાં એ પડે છે, તો બસ એ નામ સંભળાય છે પોતાનું, એ વાંસળીમાં પોતાનું નામ સંભળાય છે અને દોડી પડે છે કૃષ્ણજી પાસે. ક્યાં છે એ બી નહીં ખબર, કે વ્રજને છોડીને ઓળંગીને રાસનો અલગ બ્રહ્માંડ છે, આખી આમ ઓળંગીને આમ રાસમાં પહોંચી જાય એ પણ ખબર નહીં પડતી, કે ક્યારે આખો બ્રહ્માંડ બદલી જાય છે એ પણ ખબર નહીં પડતી. એવી દોડે છે, તામસી દોડે છે, રાજસી દોડે છે, એમને ખબર નહીં પડતી, બોલાવે છે તો દોડવું પણ છે, પણ એમ થાય કે શિંગારે કરીને જાઓ, કાનાને ગમે છે તો શિંગારે કરીને જાઓ, તો એ પણ પ્રયાસ કરે છે, પણ અડધો થાય છે, અડધો છૂટી જાય છે. અને સ્વાતસી આપણને બતાવ્યું કે હજી જોવે છે, બધાને જોવે છે, તો દરવાજા બંધ કરી દેવામાં આવે છે. દરવાજા બંધ કરે છે તો શું થાય છે, એમના તો અંગ જ ત્યાં આગળ પડી જાય છે. આપણને હાદીની લીલામાં બતાવ્યું હતું કે જ્યારે એમના માતા પિતા દરવાજા બંધ કરે છે તો શું કહે છે, ઉત મેરી આત્મા જાયગી, તમે અહીંયા મને રોકશો તો ત્યાં મારી આત્મા પહોંચી જશે. તો અહીંયા એ જ બન્યું ને, જ્યારે થયું. હાદીની તો આગળ લીલા છે એટલે ધનીજી જેવી રીતના લીલા કરાવે, પણ અહીંયા રાસની અંદર તો પહોંચવાનું સખીઓને તો તન છોડીને, સ્વાતસી સખીઓ તન છોડીને મળી જાય છે અને પહોંચી જાય છે બધી. હવે એટલો બધો આવેગ છે, એટલો બધો વિરહ છે, એટલો બધો આવેગ છે મળવાનો, એવું લાગે જાણે આમ બધા બ્રહ્માંડ ફોડીને ધામમાં પહોંચી જશે, એટલો બધો આવેગ છે સખીઓને. પણ ત્યારે શું થાય છે, ધનીજી વચ્ચે યોગમાયાને મોકલે છે. તો વચ્ચે પેલા યોગમાયા આવે છે, આકાર બદલે છે, દેહ બદલે છે, શિંગાર બદલે છે, અને જઈને બધી સખીઓને આમ કાનાને આલિંગન કરું તું, ભેટી જાઉં તું, પણ પહોંચે છે. જ્યારે પહોંચે છે તો પેલા શું આવે છે, ઉથલાના વચન આવી જાય છે, કે પહોંચે છે કૃષ્ણજી પાસે તો પેલા ઉથલાના વચન સંભળાવે છે, કે તમે બધું છોડીને આવ્યા, અત્યારે તમે શું કામ આવ્યા છો, અત્યારે આ વનમાં શું કામ આવ્યા છો, અહીંયા તો ભયાનક પશુ પક્ષીઓ છે, તમને ડર નહીં લાગતો, તમારા માતા પિતાઓને છોડીને આવ્યા છો, તમારા કુટુંબ પરિવારને છોડીને આવ્યા છો, બાળકોને છોડીને આવ્યા છો. તો રાજજી શું બતાવે છે આની અંદર, શું કેવા વચન કહી રહ્યા છે, અત્યારે તમામ વેદોની અંદર જે ધર્મ લેખા છે એ બધાય યાદ કરાવે છે. કેમ કે અત્યારે જીવ પણ તો રહ્યું નહીં,
આતમ આવી ગઈ. આતમમાં પ્રવેશ ક્યારનો થઈ ગયો છે ગોપીઓને? તો રાસમાં પ્રવેશ કર્યો. તો હવે આટલું કંઈ ધનીજી કહે છે કે લેશ માત્ર રહી જાય તો પ્રવેશ ના થાય. અને ગોપીઓનો પ્રેમ બ્રહ્માંડની અંદર ઉજાગર કરવો છે, એમના આગળથી આ વચન બોલાવડાવવા છે. એટલે રાજી તમામ ધર્મોને યાદ કરાવે છે કે આ ધર્મ પાડ્યો તે આ ધર્મ કેમ ન પાડ્યો, તે આ ધર્મ કેમ ન પાડ્યો. તો ત્યારે શું કહે છે એમ કે ઉથલા વચન સામ સામે વચન આવે છે. જ્યારે ઉથલા વચન કહે છે તમામ ધર્મો રાજીએ કીધા અને ગોપીઓએ શું કીધું? તમામ ધર્મોનો સાર. આન્સરમાં શું આવ્યું, જવાબમાં શું આવ્યું? તો બધા ધર્મનો સાર, મૂળ ધર્મ આવી ગયો એમના જવાબમાં કે પતિ અમારા તમે છો, સર્વસ્વ અમારા તમે છો. એમાં એકની અંદર બધા ધર્મ સમાહિત થઈ જાય છે. જવાબ કેવો આવે છે કે તમે અમારા સર્વસ્વ છો, તમે અમારા બધું છો. તો પછી તમે અમને બીજે કેમ મોકલો? અમે તમારા વિના નહીં રહી શકતા, અમે ક્ષણભરની પણ દૂરી સહન નહીં કરી શકતા. તો એવા જવાબ આપે છે. તો અહીંયા ધનીજી બતાવે છે એમ ગોપીઓનો પ્રેમ બ્રહ્માંડમાં ઉજાગર કરે છે કે કોઈ વેદોનું જ્ઞાન નહીં, કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, પણ શાસ્ત્રો, વેદો, તમામ ગ્રંથો બધાયનું મૂળ કોણ છે? ક્યાંથી આવ્યા બધાય? એ કૃષ્ણજીમાંથી તો આવ્યા, એ ધનીજીમાંથી તો આવ્યા. તો જે એમના ચિંતનમાં સતત લાગેલું હોય, સતત મગન હોય, એમનાથી શું છુપેલું રહે? એ આપોઆપ એ બધું આવી જ જાય છે અંદર. તો આપોઆપ કેવું આ બતાવે છે, અંદર સાર કાઢીને બતાવી દે છે કે સારનો સાર આ છે. અમને ખબર છે કે તમે અમારા આત્માના ધણી છો. તો બધું બતાવી દે છે. અત્યારે એ આપણને એ લીલાની અંદર બતાવ્યું. ને પછી શું કહે છે આગળ? ધનીજીએ વૃંદાવન બતાવ્યું. પારખું આવી ગયું. પહેલાં લેશ માત્ર એ સંબંધ હવે યાદ જ નહીં, એ અંદર નહીં. અત્યારે એ અંદર નહીં, એક નિસ્બત પાકી થઈ ગઈ, બસ એક જ રહી, બીજી નિસ્બત જ નહીં રહી. ખાલી ધનીજી રહ્યા છે, બીજું કશું નહીં. તો પછી ધનીજી હવે વૃંદાવન દેખાડે છે, વિધની રામત કરે છે. એટલી બધી રામત, ભૂલવનીની રામત, આંખ મીચામણીની રામત, ઉડન ખાટલીની રામત, કેટલી રામત, ખૂબ રામત રમાડે છે અત્યારે આની અંદર. અને બધી રામતના આપણે પ્રકાશ પણ જોયા છે. ભૂલવનીની રામત છે, શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે ભૂલવી તમારી હું ન ભૂલું, ગમે એટલું તમે ભૂલાવો હું નહીં ભૂલું. એક એવી રામતોના પ્રકાશ પણ છે જે જાગણી બ્રહ્માંડની અંદર અંતર્ગત છે બધા. તો એ બધી રામતો અહીંયા રાસની અંદર, પેલા રાસની અંદર આપણને ધનીજી ખેલાવી. અને પછી શું કહે છે? યાદ કરો તમે કેવા રહીમાં, કેવા ધનીજી તમારી સાથે રહીમાં અને સુખની અંદર મગન થઈ ગયા. ધનીજી સાથે પૂરા મગન થઈ ગયા. એટલી વીરની આગ હતી, એટલી તપન હતી, પણ મળ્યા ધનીજી સખ્યોને મળ્યા. એ આલિંગન લઈને, એ લાડ કરીને એક રામતનું સુખ એમના એક અંગને નિહાળે છે, એમની અંગ ભંગીમાં જોવે છે. ધનીજી નિરત કરે છે, સખ્યો નિરત કરે છે ધનીજી સાથે. તો એ સુખ છે એ શબ્દમાં નહીં આવતું. એ એવું અપરંપાર સુખ છે, એ જ લઈ શકે એમ, એ જ લઈ શકે જે ત્યાં પહોંચ્યું છે. તો એ ગોપીઓ જ લઈ શકે. અને એ આપણને ધની અહીંયા આપવા માગે છે. એટલે આપણને બધું યાદ કરાવે છે કે તમે યાદ કરો. અને આપણને પ્રકાશ પણ બતાવે છે કે તમે સમજો પણ ખરા કે રામત શું છે. તો જો તમે આ રીતના પ્રવેશ કરશો, માયાને છોડશો, ધનીજીનું ચિંતન કરશો, એમના ગુણગાન કરશો, આ સંસારના સંબંધો બધું આપોઆપ છૂટશે. ફક્ત એક ધનીજી રહેશે. તો લીલાઓ તો જે થાય એ થશે, પણ એ લીલાઓની અંદર, એ રામતોની અંદર તમારો એ રાસની અંદર પ્રવેશ થઈ જશે. જે રીતે શ્રી ઇન્દ્રાવતીજી હાદી સાથે ખેલે છે રામત, જે રીતે મોમીનો ખેલા છે શ્રીજી સાથે, એ રીતે આપણે બધાએ ખેલવાની છે, રામત ખેલવાની છે. કે છે રાસની અંદર તમારો પ્રવેશ આપોઆપ થશે. પણ આ બધું આપણને પહેલાં યાદ કરાવે છે, સમજાવે છે. નજરમાં આવે તો આપોઆપ
એના તરફ આપણે પગલાં ભરીએ. અને સુખ બતાવે છે, બધાય સુખ બતાવે છે, કેવા મગન થઈ ગયા તમે, કેવા મગન થઈ ગયા. અને પછી એમાં ને એમાં સખીઓ કેવી ઈચ્છા કરી બેસે છે, જે અંતર્ધ્યાનની રામત છે એની પહેલાં કેવી ઈચ્છા કરી કે ધનીજી એવી વાંસળી વગાડો કે જે સાંભળીને અમે બધું મૂકીને તમારા ચરણોમાં આવી ગયા, દોડીને તમારા ચરણોમાં આવી ગયા. તો ધનીજી સાંભળે છે બધું, કે છે કે બધું મૂકીને આવી ગઈ, પણ હજી એ યાદ રહી ગયું કે હું મૂકીને આવી ગઈ. હજી એ રહી ગયું છે કે હું મૂકીને આવી. એ એટલું કેમ બાકી રહી જાય, એમ એટલું રહી ગયું કે હું મૂકીને આવી. તો પછી ત્યાં તો અંતરાય રહી જાય, ત્યાં તો પૂર્ણ સુખ જે લેવા છે એ નહીં લઈ શકાતા. તો અંતર્ધ્યાન પછી એમાંય બહુ બધા કારણ છે ધનીજીના. કેટલું સખીઓએ કીધું એ વાંસળી વગાડો. ધનીજી કહે છે કે એ વાંસળી તો વિરહની વાંસળી, એ એમનેમ કેવી રીતના વાગે, તો વિરહની અંતર્ગત વાગે ને એ વાંસળી. અને એની પહેલાંનું જે કારણ છે, શ્રી શ્યામાજુનું જે કારણ છે કે જે સુખ મને આપો એ સુખ બધી મારી સખીઓને આપો. તો એ પણ કારણ છે. તો કેટલા કારણ ધનીના હોય છે. એક લીલાની પાછળ આપણી નજરમાં તો થોડાક આવે, જેમ જેમ ચાલીએ એમ અધિક આવે. ધનીજી બતાવે, પૂરું ખોલીને બતાવે, એ આપણી પર કૃપા, એ આપણને આપણી એ ક્ષમતા નહીં તોય એ આપણને એ નજર કરાવે છે. તો એ ઓર કૃપા, કે આ બધું એમને ખોલીને બતાવ્યું છે આપણને. એક લીલાની પાછળ એ કેટલા કારણ હોય છે. તો જ્યારે એ વાંસળીની માંગ થાય છે તો ત્યારે ધની અંતર્ધ્યાન થઈ જાય છે, વચ્ચેથી ફરી અંતર્ધ્યાન થઈ જાય છે. તો અંતર્ધ્યાન થાય છે ત્યારે તો કેવી પાછી હાલત થાય, અબોલા કરતાં અધિક આવી જાય ને. કેટલો વિરહ આવે, રાસની અંદર આવીને આટલા સુખ આપ્યા, આટલો લાડ કર્યો. હવે તો એ કલ્પના પણ ના હોય કે કોઈ દિવસ અમને છોડીને જશે, કેમ કે અહીંયા તો કોઈ પરિવાર નહીં, કોઈ કાંઈ નહીં, કોઈ માયા નહીં, બેહદમાં કોઈ માયા નહીં, ફક્ત ધનીજી, રાજજી, શ્યામાજી. તો એમાં તો કોઈ થોડી એવી કલ્પના પણ હોય કે ધની અંતર્ધ્યાન થશે વચ્ચેથી. અને થઈ ગયા તો હવે તો કેવી છટપટાહટ આવે, આમ જલબીન માછલીની જેમ છટપટાય છે. ચારે તરફ ગોતે છે, વૃંદાવનમાં ખોડે છે, પશુ પક્ષીઓને પૂછે છે, વૃક્ષોને વેલડીઓને પૂછે છે કે તમે જોયા, ધનીજીને જોયા, ક્યાંય તમે જોયા, અમને બતાવો. એકને પ્રશ્ન પૂછે છે, જમનાજીને પ્રશ્ન પૂછે છે, ચરણ ચિહ્નને ગોતે છે કે કાનાજુના ચરણ ચિહ્ન કઈ તરફ જાય છે. ચરણ ચિહ્નને જો શોધતા શ્યામાજુ પાસે પહોંચે છે. એમને પૂછે છે તમે જોયા. તો રાસની અંદર આખું વર્ણન છે. શ્યામાજુ કહે છે આપણને તો મૂકીને ગયા, આપણી પાસે નહીં. મૂર્છિત પડી જાય છે બધી, તામસી, રાજસી, સ્વાતસી ત્રણેય સખીઓ છે એની અંદર. તો સ્વાતસી સખીઓ તો મૂર્છિત થઈ જાય છે, રાજસી સખીઓ ફડકલા ખાય છે, એમને ખબર નહીં પડતી આમાં ઊભું રહેવું, બેસી જવું, ગોતવું, શું કરવું, કાંઈ ખબર નહીં પડતી. પણ તામસી સખીઓ એની અંદર હિંમત કરે છે, આમ વિશ્વાસ આપે છે, એકબીજાને વિશ્વાસ આપે છે કે આપણને મૂકીને આપણા ધણી ક્યાંય ના જાય, કોઈ દિવસ ના જાય, આપણાથી દૂરી કરી જ નહીં શકતા. એ પ્રેમની અંતર્ગત જેટલો રાજસીને, સ્વાતસીને વિરહ આવે છે એટલો તામસીને એ રીતના નહીં આવતો, કેમ કે એમને વિશ્વાસ એટલો બધો છે કે આપણને ધણી મૂકીને જાય જ નહીં. અધિકતમ પ્રેમ છે કે ધની આપીને મૂકીને જતા જ નથી. તો પછી એકને ઊભી કરે છે, આલિંગન કરે છે, હિંમત આપે છે કે આપણે ધનીને પ્રિય છે ને એ કરીએ, એમને શું ગમે છે એ કરીએ. અહીંયા એ પહેચાને નથી, જે જાગણીમાં છે મૂળ કોણ છે, આપણે કોણ છીએ એ પહેચાને નથી, પણ છતાંય શું લે છે દિલમાં કે એમને પ્રિય છે ને એ કરીએ, એમને ગમે છે ને એ કરીએ. તો પછી એ વિરહની અંતર્ગત પછી અનુકરણ લીલા કરે છે, આખી અનુકરણ લીલા કરે છે કે ધનીને શું ગમે છે આપણે એ કરીએ. તો એની અંદર તો એક સખી આખું એ બની જ જાય છે. નંદ બાબા બની જાય છે, યશોદા મૈયા બની જાય છે, ગ્વાલ બાલ બની જાય છે, ગૈયા બની જાય છે, વાછડા બની જાય છે, અઘાસુર, બકાસુર, પૂતના, તૃણવત બધા રાક્ષસો બની જાય છે, પહાડ, નદી બધું સખીઓ બની જાય છે એની અંદર. તો એમાં તો ધનીજી
પાછું પોતાનો આવેશ આપે છે, હૃદયનો પોતાનો આવેશ આપે છે. અને આવેશ આપે છે તો એ લીલા અંદરથી આવે છે. આવેશ શું કરે છે એમ, એ ધનીનો આવેશ છે ને, જે લીલા બ્રજની અંદર ન ખબર પડી એમ. એક આપણું તન છે, ગોપીઓનું તન છે, એનાથી જેટલી લીલા દેખાય એટલી ખબર પડી, જેટલી મહેસૂસ કરી એ ખબર પડી. પણ ધનીનો આવેશ અંદર આવે એટલે તો પૂરું થઈ ગયું એમ. બધી રીતના અનુભવ કરાવ્યા ધનીએ. એ મૈયા યશોદાનો કૃષ્ણજી માટે પ્રેમ, કૃષ્ણજીનો ગોપીઓ માટે પ્રેમ, મૈયા માટેનો, ગ્વાલ બાલ માટેનો, ગોપ ગ્વાલો માટેનો, એક ગૈયા માટેનો, પશુ પક્ષી માટેનો, એ બધો પ્રેમ મહેસૂસ કર્યો ત્યારે ખબર પડી કે રાજજી એક સમાન પ્રેમ કરે છે. એવું નહીં કે મારી ગોપીઓ મારા આ વધારે પ્રિય, આ ઓછી પ્રિય, એ રીતના નહીં. એ રાજજી બધાને એક સરખો પ્રેમ કરે છે. ગૈયાને કરે તોય એટલો જ પ્રેમ કરે છે, ગોપીઓને કરે છે તો એટલો જ પ્રેમ કરે છે, ગ્વાલ બાલોને કરે તો એટલો જ પ્રેમ કરે છે. ધની પ્રેમ કરે છે તો ખુદને પૂરેપૂરા આપે છે ખુદને. એવો પ્રેમ કરે છે ધનીજી અત્યારે. તો એ સખીઓ એક વસ્તુ મહેસૂસ કરે છે ધનીનું, કે ધની કેવો પ્રેમ કરે છે અત્યારે. પણ લઈ કોણ શક્યું એમ. અધિક અત્યારે ગોપીઓ લઈ શકે છે. એ અધિક પ્રેમ એમનો ગોપીઓ લઈ શકે છે. શું કહે છે અહીંયા મમ્મીનો, શું કહે છે? જો કૃષ્ણ પ્રિયા પહેચાની, સુકુમારી કા નહીં જાની. જે ધનીજીનો પ્રેમ ગોપીઓએ મહેસૂસ કર્યો, બ્રહ્મ સૃષ્ટિએ મહેસૂસ કર્યો, એ કુમારિકા નહીં જાની. જો કુમારિકા કો લખાઈ, સો બલભદ્ર નહીં પાઈ. જો બલભદ્ર લખી વિદ જેહી, નંદ જશોમતી જાને નહીં તેહી. નંદ જશોમતીને જો પાયો, સખા સુદામા કો નહીં લખાયો. સખા સુદામાને દેખી, સો વ્રજવાસી નહીં પેખી. આ કેવું છે? આ કેવી રીતના લે છે બધાય? જેવી રીતે નિસ્બત બાંધી છે, જેવું ખુદને મૂકે છે, જેવું ખુદનું સમર્પણ છે, જેવું અલગ રીતે જેવી નિસ્બત, એ રીતના સુખ લે છે બધા, એ રીતના સુખ લે છે. અને અહીંયા ધનીજીએ આવેશ આપ્યો તો એના અંતર્ગત બધું મહેસૂસ કર્યું, બધો પ્રેમ મહેસૂસ કર્યો, અને ઓમાં નિસ્બત માફક મહેસૂસ કર્યો. તો એ અનુકરણ લીલાની અંદર બધું અનુભવ કરે છે. જ્યારે અંતર ધ્યાન થયા તો અનુકરણ લીલા આવે છે. તો કહે છે કે આ રીતે સખીઓ બધું મહેસૂસ કરે છે. શ્રી મહામતી કહે, એ સાથજી એ દેવ કી બીતક, હજુ ઓર બહોત હૈ, શુક્ર કહો ગ્રહે માફક. આ દીવ બંદરની અંદર ધની બધું યાદ કરાવે છે. જયરામભાઈ કંસારાની સાથે આપણને બધું યાદ કરાવે છે. બ્રજ યાદ કરાવે છે, રાસ યાદ કરાવે છે, કેવી રીતના શું થયું, શું મળે છે એની અંદર, શું લીલામાં શું ધનીજી બતાવવા માંગે છે, કેવો રસ આપણે લઈને આવ્યા છીએ, કેવો રસ કઈ લીલાની અંદર છે, કઈ લીલા શેના માટે કરી છે, એક વસ્તુ અત્યારે યાદ કરાવે છે. અને પછી હવે આગળની આપણને બીતક બતાવે છે. फिर कहे सुकन जयराम को, देव बंदर में श्री जी जब रास लीला याद करते पहले कहा संबंध का सबब. હજી રાસલીલા ઓર યાદ કરાવે છે તો એની પહેલાં શું કહે છે? સંબંધ કા સબબ, મૂળનો સંબંધ યાદ કરાવે છે. મૂળમાં ઈશક રબદ યાદ કરાવે છે કે શું કરીને આવ્યા, આપણે કોણ છીએ, શું કરીને આવ્યા, આપણી નિસ્બત શું છે, શેના માટે આ ખેલમાં આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ. તો એ ઈશક રબદ યાદ કરાવે છે, મૂળની વાત યાદ કરાવે છે, મૂળનો સંબંધ ફરી યાદ કરાવે છે. અને પછી આગળ પાછી રાસની વાત કરે છે. તો કે છે રાસમાં તમે યાદ કરો, અંતર ધ્યાન લીલા કરી, અનુકરણ લીલા કરી, અનુકરણ લીલામાં કેટલા ભેષ લીધા, અને એમાં એક ભેષ લીધો છે તો કૃષ્ણજીનો લીધો છે. એ કૃષ્ણજીના ભેષમાં એ ત્યાં પહોંચી લીલા, જ્યારે શરદ પૂનમની રાત્રિ આવે છે, અનુકરણ લીલાની અંદર શરદ પૂનમની રાત્રિ આવે છે, અને કૃષ્ણજીનો ભેષ લીધો છે. રાધિકા જુએ તો વાંસળી વગાડે છે, અને વાંસળી વગાડે છે તો એ જ વાંસળી
જે માંગ કરી ને કે અમને એ વાંસળી સંભળાવો, જે સાંભળીને અમે બધું મૂકીને આવી ગયા, તો એ વિરહની વાંસળી ફરી વાગે છે. પણ લીલા કેવી થાય છે કે એ વિરહની વાંસળી જ્યારે વાગે છે તો કૃષ્ણજી પ્રગટ થઈ જાય છે. મધ્યમાં કૃષ્ણજી પ્રગટ થઈ જાય છે. કહે છે કેવી રીતના, તમે યાદ કરો, ફેર તુમ્હી મેં પ્રગટે ક્યોં કર ભાન્યા શોક. પાછા પ્રગટ થઈ ગયા તો બધું અંદરનું દર્દ છે, જે વિરહનો તાપ છે, એ બધોય શાંત પડે છે. ધનીજીને મળે છે, એક એક સખીઓને ધનીજી મળે છે. ફેર રાજસો મિલકે કરને લગે જોક. પાછા બધાય સખીઓ ધનીને મળીને ફરી આનંદ કરે છે, ફરી એ લીલાઓ કરે છે. હવે તો જવા નહીં દેવા, ધનીને ક્યાંય જવા નહીં દેવા, એ રીતના પકડીને રાખે છે. ક્યોં કર જમના તટ લગે થે કરન જીલન, ક્યોં કર શ્રૃંગાર કિએ યાદ કરો બાતે મોમેન. યાદ કરો પછી શું શું કર્યું સખીઓએ, વિધની રામત કરી, એટલી બધી રામત કરી ધનીજી સાથે, બાથની રામત કરી, નૈણા પર પગ ધરું, કેટલી બધી રામત કરી. રાસની અંદર બધી રામત છે, તો એ બધી રામત કરી અને પછી કહે છે હવે તમે યાદ કરો પછી શું લીલા કરી. તો કહે છે ઝીલનાની લઈ લીલા કરી. ક્યોં કર જમના તટ લગે થે કરન ઝીલન, અનિહારે ઝીલણ રંગ સુહામણા. એની અંદર ધનીજી સાથે કેવા ઝીલના કર્યા, શિનગાર કર્યા. એમાં તો કોણ શિનગાર કરાવે છે? આસબાઈ કમલાવતી કાંઈ ફૂલબાઈ મળ્યા, ચંપાવતી ચારે મળી શિનગાર કીધા ભેડા. બધી સખીઓ કેવી કેવી સખીઓ, આસબાઈ, કમલાવતી, ફૂલબાઈ, ચંપાવતી સખીઓ અત્યારે શિનગાર કરાવે છે. શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી બાઈ શિનગાર કરાવે છે. બધી સખીઓ શિનગાર કરાવે છે. તો ઝીલના કર્યા, શિનગાર કર્યા અને પછી ભોગની લીલા, જે રીતે ધામની અંદર છે એ જ રીતે અહીંયા રાસમંડળની અંદર લીલા થાય છે. જે પ્રતિદિન આપણે લીલા કરીએ છીએ ધનીજી સાથે ધામમાં, એ જ રીતે અહીંયા રાસમાં લીલા કરે છે. ધનીજીને ઝીલના કરાવે છે, સખીઓ ઝીલના કરે છે, શિંગાર કરે છે. પછી ફરતણ ફેર બાજોટિયા, ઝીલના કરકે ફેર બેઠે આરોગને જબ, વિરાહ તાપ યાદ આયા ઇત સવાલ કિએ હે તબ. ઝીલના કર્યા, બધો ઝીલના કર્યા, ભોજન કરવા બેઠા, સખીઓને શું યાદ આવ્યું? એ વિરહ ફરી યાદ આવ્યું. એ ધનીજી મૂકીને જતા રહ્યા હતા, અંતર ધ્યાન થઈ ગયા હતા. જ્યારે ફરી પ્રગટ થયા તો એટલો આનંદ હતો, એટલો આનંદ હતો, કેમ કે ઓલી હામ રહી ગઈ હતી ને હૃદયમાં. જ્યારે વેણું વાગી તો એમ થયું દોડીને મળવું હતું, આલિંગન કરવું હતું ધણીજીને, પણ વચ્ચે યોગ માયા આવી ગઈ, ઉથલાના વચન આવી ગયા, તો એ તો આમ આલિંગન કરીને મળવું હતું, ભેટવું હતું, તો મળી નહોતી શકી. તો જ્યારે આ વાંસળી ફરી વાગે છે તો બધી સખીઓ એ રીતે આનંદમાં પછી મગન થઈ જાય છે. પણ જ્યારે ભોગ આરોગીને પછી શાંતિથી બેસે છે તો ફરી વિરહ તાપ યાદ આવે છે ને, તો સવાલ કિએ હે તબ. ને પછી પાછા ધનીજીને પ્રશ્ન કરે છે, બાતે ક્યોં કર તુમ કરી, બેઠે હૃદય વિરહ વચન. યાદ કરો તમે શું વાતો કરી ધની સાથે. જે કે પ્રકરણમાં છે ને, વાલા વાલમજી મારા, જીરે પ્રીતમ અમારા, કેમ અમને તમે મૂકીને જતા રહ્યા, કેમ તમે અમને આટલો વિરહ આપ્યો, કેમ આટલી તડપ આપી, તમે ક્યાં જતા રહ્યા હતા? એ બધા પ્રશ્ન અત્યારે કરે છે ધનીજીને. તો ધનીજી કેવા જવાબ આપે છે કે હું તો ક્યાંય ગયો નહોતો, બસ એક વૃક્ષ આડું આવી ગયું હતું, તમને વિરહની અંદર એવું લાગ્યું કે જાણે યુગો વ્યતીત થઈ ગયા. મારી સાથે પણ એવું થયું હતું. જ્યારે તમને મેં વ્રજમાંથી રાસમાં બોલાવ્યા તો વાંસળી અહીંયા મારા ફેંટમાંથી અધર પર લાવતા લાવતા મને એવું થયું જાણે એક ક્ષણની અંદર મારે યુગો યુગો વ્યતીત થઈ ગયા. તો એ વિરહની અંદર એવું થાય છે, એના કારણે એવું લાગે છે. પણ હું તો ક્યાંય ગયો જ નથી, વાસ્તવમાં નહોતા ગયા, ક્યાં આવીને વિરાજમાન થયા હતા? આવેશ સ્વરૂપે અંદર હૃદયમાં આવીને વિરાજમાન થયા હતા, અંતરમાં વિરાજમાન થયા. એક એક ગોપીઓને કેવા દીદાર કરાવ્યા, સ્વરૂપના કેવા દીદાર કરાવ્યા. અને એ અનુકરણ લીલાની અંદર તો સખીઓ કૃષ્ણ સ્વરૂપ બની જાય છે, કૃષ્ણ સ્વરૂપા જ બની જાય છે. એટલો લાડ, એટલો પ્રેમ આપ્યો છે ધનીજીએ એ અંતર ધ્યાન લીલાની અંદર. જ્યારે ધનીજી
ધનીજી વાતો કરે છે આમ સખીઓને. પછી ઓશિકલ વચન કહે છે કે તમે મારી કેવી પ્રાણ પ્યારી છો, તમે મારી કેવી રાજદુલારી છો, હું તમારા વિના ક્ષણભર નહીં રહી શકતા ધનીજી, વાસ્તવમાં નહીં રહી શકતા, એક ક્ષણ પણ નહીં રહી શકતા. આ લીલા જે અત્યારે શ્રી ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે આપણને, વ્રજની છે, રાસની છે ને એ જ ઝાગડીની જ લીલા છે. ઝાગડીની પણ આ જ લીલા છે. એક ક્ષણ આપણને છોડતા નથી ધનીજી, એક ક્ષણ પણ નહીં છોડતા. પલ પલ આપણી સાથે છે, પલ પલ હંમેશા આપણી સાથે છે. પણ વીરાની અંદર આ અનુભવ થાય છે એમ. પણ આ કેવી વાત છે કે એટલો વીરો જલબીન માછલીની જેમ એટલો વીરો થાય, એટલી છટપટાહટ થાય, અગીન લાગે, દર્દ ઉઠે, છતાં કહે છે અમે દુઃખ નહીં જોયું, છતાં કહે છે અમને દુઃખ નહીં દેખાય. કેમ કે આ પ્રેમની અંતર્ગત જે વીરા આવે છે, જે દર્દ આવે છે, જે દુઃખ આવે છે, એ દુઃખ છે જ નહીં. એ વીરા આવે છે એ વાસ્તવમાં એનું દર્દ એ એવું છે જ નહીં કે એનાથી તમને તાપ લાગે, એવું છે કે તમને એનાથી ઠંડક આવે, એ એવું છે કે એની અંદર સખી એમાં જ રહેવા માંગે, એ એવું છે. વિરહની અંદર જે આપણે ગોપીઓની લીલાઓ જોઈએ તો અષ્ટપ્રહર 64 ઘડી એમના માટે તડપતી હોય, પણ શું કહે છે કે તમે મારા આંસુ ના લેતા, હું બસ તમારા વિરહની અંદર તડપતી રહું, મને તમારા આંસુ મારી પાસેથી ના લેતા, બસ આ ના લેતા, મને એ જોઈએ છે. તો દર્દ જોઈએ છે સખીઓને, કેમ કે એ દર્દની અંદર એમનાથી ક્ષણ માટે પણ ઓઝલ નહીં થતા. વિરહ છે, વિલાસ છે, ક્ષણ માટે પણ એ બંને ઈશ્કની અંતર્ગત છે. ધનીજીથી દૂરી એ પ્રેમની અંતર્ગત મહેસૂસ જ નથી થતી. દુઃખ ક્યારે લાગે છે? જ્યારે માયાનો પટાડો આવે છે, માયા આડી આવે છે ત્યારે દુઃખ લાગે છે. સંસાર ભારે થઈ જાય છે ત્યારે દુઃખ લાગે છે, એને દુઃખ કીધું. જે વિરહનું દુઃખ છે એ તો સખી માટે જે કહે છે ને કે ફેર ફેર માંગુ ફેર, એમ કે છે હું ફરી ફરીને માંગુ વિરહનું. દૂરી નહીં માગતી, પણ વિરહનું દર્દ, જે વિરહ છે એનું દર્દ તો એ માગે છે, એમ કે મારા ચિંતનમાં, મારા સ્મરણમાં સતત ધનીજી રે, સતત તમે રહો. તો કહે છે કે એ છે કે દુઃખ નહીં જોયું. આની અંદર બધા પ્રશ્ન કર્યા, ધનીજીએ બધાએ આ વીરાની અંદર જવાબ આપ્યા. અને પછી સખ્ય શું કહે છે કે હવે વાલું હું એટલું માગું, ખીણ એક અળગા ના થઈ એમ. બસ તમે અમારાથી અળગા ના થાવ, દૂરી ના આવે, અમને દૂરી ના આવે. ચલો તે ઘર જઈએ, આપણે એ ઘરે જઈએ, તમે અમને એ ઘરે લઈ જાઓ. દૂરીનો વીરા નહીં ચાહતી, એ જે દૂરી ના આવે એ ઘરે લઈ જાઓ. પછી હવે ત્યાંથી તો એક જ ઘર છે. ભઈ ગયો આ ગયા ધામ ચલને, ત્યાંથી હુકમ આવી ગયો ધામ ચાલવાનો. એમ કે હવે અહીંયા શું માગ્યું છે? એટલે દૂરી નહીં જોતી, દૂરી ના આવે એવું તમે અમને આપો. તો ધામની અંદર ધનીજી લઈ જાય છે. પણ કયો રહે મનોરથ તું? ધામની અંદર લઈ જાય છે સખીઓને. ખેલ બ્રજ રાસ પૂરું કરીને ધામ તરફ ચાલ્યા. પણ કહે છે ક્યાં રહે મનોરથ તું? મનોરથ રહી ગયા. ક્यों કર ભાગ્યા સુપના, ક્यों તુમ પર હુઆ હુકમ. આ સપનું તો ભાગ્યું, આ સપનું તૂટ્યું. બ્રજમંડલનું તો તૂટ્યું જ્યારે રાસમાં ગયા ત્યારે. રાસમાંથી ધામમાં ગયા તો યોગમાયાનું બ્રહ્માંડ પણ એ પણ નજરમાં નહીં, હવે ધામમાં જાય ગઈ સખીઓ. પણ મનોરથ રહી ગયા, મનોરથ અંદર રહી ગયા. શું રહી ગયા? બ્રજ રાસ નીલાદો માહી, દુઃખ તામસ્યો દેખ્યા નાહી. પ્રેમ પિયાસો ના કરે અંતર, તો એ દુઃખ દેખે ક્યો કર. બંને લીલાની અંદર દુઃખ તામસ્યો દેખ્યા નહીં. અધિકતમ પ્રેમ છે. કહે છે પિયા તો આપણને છોડીને ક્યાંય નહીં જતા, ક્યાંય નહીં જતા. તો દુઃખ નહીં જોયું, દુઃખ તામસ્યો દેખ્યા નહીં. તો પ્રેમ પિયાસો ના કરે અંતર. એટલો બધો અધિકતમ પ્રેમ છે તો ખબર ના પડી દુઃખની, તો માંગે છે ફરી દુઃખ માંગે, દુઃખની રામત જોવાનું માંગે છે. ફેર એ તો સુપના ભાગ્યા, જબ મોમિન પહોંચે ધામ, ચાહ રહી ખેલ દેખને, પૂરે હુએ ના મનોરથ કામ. તો પછી ચાહ રહી ગઈ, મનોરથ રહી ગયા.
अजू मनोरथ रह गए, क्यों कहेगी रूहे विख्यात, क्यों कर राजे देख्या तुम्हारे दिल की बात. હજી અંદર મનોરથ રહી ગયા તો ધનીએ જોયું કે હજી તો અહીંયા ઈચ્છા અધૂરી રહી ગઈ છે સખીઓને. तिस वास्ते इंड तीसरा रचिया तुम कारण, त्रिगुण खिलौने तुम्हारे तुम हो खास सयन. આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું આપણા માટે થઈને. ધનીએ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું, જાગણી બ્રહ્માંડ બનાવ્યું, આ ખેલનું બ્રહ્માંડ બનાવ્યું. ત્રિગુણ ખિલૌને તુમ્હારે તુમ હો ખાસ સયન. બહુ ગલત રીતે લઈએ છીએ, ત્રિગુણ ખિલોને તુમ્હારે. એવું નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારા ખિલોના, એ રીતના થોડી ધનીજી આપણને કહી રહ્યા છે. ત્રિગુણ ખિલોને તુમ્હારે, રજોગુણ તમોગુણ સતોગુણ એનાથી પરે છે. રૂહોનો ઈશ્ક છે, જે પ્રેમ છે એ એનાથી પરે છે. અને અત્યારે આપણે 3 ગુણને આધીન આપણે એ ગુણના ખિલોના બની ગયા છીએ. એ 3ના ગુણના ખિલોના આપણે બની ગયા છીએ. રજોગુણ તમોગુણ સતોગુણ જે જીવની અંતર્ગત છે, આપણે એને આધીન થઈ ગયા છીએ. ધનીજી કહે છે એ ખિલોના છે તમારા, તમે એને પરિવર્તિત કરો, ધની તરફ લગાવો. બધા ગુણને ધની તરફ લગાવો. ધની તરફ લાગે તો આવ્યું ને, રાજસી સ્વાતસી તામસી સખીઓ કેવી દોડે છે ને ધની તરફ. એ જ ગુણ દોડે છે ધની તરફ. તો વાળો તો દોડે ને, વાળો નહીં તો કઈ રીતના દોડે કે છે વાળો એ ખિલોના છે, તમારા ખિલોના છે. આપણે એ બડાઈ મોટાઈ આની અંદર નહીં લેવાની કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશથી આપણે તો મોટા થઈ ગયા, કેમ કે આપણે તો ધામની સખ્યો, આપણે તો પરમધામની સખ્યો, આપણી નિસ્બત તો રાજજી સાથે, એટલે આપણે એમનાથી મોટા થઈ ગયા. એ વાત નહીં આની અંદર. એ તો સ્વયં એમને દુલ્હીનનો દાવો લીધો છે, સ્વયં એમને સખી ભાવ લીધો છે, સ્વયં એ પણ અત્યારે એ જ ધનીના ઈશ્કને લેવાનો પ્રયાસ કરે છે, એમાં મગન છે. એમને તરફ એમની દોડ પણ એ તરફ છે ને. તો આપણે એમને એ નજરથી નહીં જોઈ શકતા. આપણને જે આપણી કમજોરી છે ત્યાં વાર કરે છે ધનીજી કે ત્રિગુણ ખિલોને તું મારે, તો ભાઈ તમારે એના આધીન નહીં થવાનું. એ રજોગુણ તમોગુણ સતોગુણ એ બધાને તમે ધની તરફ વાળો. તુમ હો ખાસ સંયમ, તમે ધામની સખી છો, તમે બ્રહ્મસૃષ્ટિ છો, તમે વાળો, તમે એને વાળો. હવે अजू तुम मोह अंधेर में जो एता दिया तुम्हें याद, फेर फेर माया मोह में याद न करो बुनियाद. હવે ફરી આવે છે જોશવાણી શ્રીજીને આખું યાદ કરાવે છે. બ્રજના પગલાં, રાસના પગલાં બધું યાદ કરાવે છે. પછી કે હજુ તું મોહ અંધેર મેં, કાંઈ થોડી કાંઈ ખાલી મેં યાદ કરાયું છે, આગળ હાદીએ પણ યાદ કરાયું છે, બધું યાદ કરાયું છે. હજુ તું મોહ અંધેર મેં एता दिया तुम्हें याद, फेर फेर माया मोह में याद ना करो बुनियाद. આપણી હાલત આ જ થાય છે. બધુંય સાંભળીએ, બધુંય સમજીએ, વળી પાછા જઈએ તો પાછા એને મોહ માયાની અંદર આપણે વળગી જઈએ છીએ, એને એની અંદર ખોવાઈ જઈએ છીએ. એટલે આપણને કહી રહ્યા છે કે ફેર ફેર માયા મોહ મેં યાદ ના કરો બુનિયાદ. તમારું મૂળ યાદ કરતા નથી, તમે કોણ છો યાદ નહીં કરતા. ચર્ચા સાંભળો છો, બધું સમજો છો, બધું જાણો છો, જાણીને પાછા માયામાં જાઓ છો. માયાની કોઈ પરિસ્થિતિ એવી આવે છે તો પાછા માયાના બની જાઓ છો, પાછા એના આધીન થઈ જાઓ છો, પાછા એમ કરવા માંડો છો. ખુદને યાદ નહીં રાખતા કે હું કોણ છું, મારે શું કરવાનું છે, મારે શું કરવું જોઈએ, એ યાદ નહીં રહેતું. બસ કાંઈક ઉઠું અંદરથી, બસ એ કરવું હોય તમારે. માયાની વૃત્તિઓ બધી જે તરફ જાય એ બાજુ લગાડી દેવી હોય. इत चर्चा के रस में देखा न जाते दिन, सुन के सब मगन भये दिल हुआ अति रोशन. આ ચર્ચાનો એવો રસ ઝરે છે, એવો રસ ઝરે છે કે ક્યાં દિવસ પસાર થઈ જાય છે કોઈને ખબર નહીં પડતી. બધા એની અંદર મગન થઈ જાય છે. જયરામભાઈ કંસારા છે, એમનો પરિવાર છે, બધા એની અંદર મગન થઈ જાય છે. દિલ હુઆ અતિ રોશન, फिर चर्चा करने लगे भलो जो पायो सुख, ता समय साथ की सिफत कही न જાય અમુક. ફરી ચર્ચા કરે છે શ્રીજી. આ કેવો આ ધનીનો કેવો લાડ છે
કેવો લાડ છે, અત્યારે છોડતા નથી શક્યો, એમ કે મૈલી છે, જગાવી છે, એમનો સમય પાકી ગયો છે, હવે તો આવી ગઈ છે તો છોડતા નથી. ફેર ચર્ચા કરને લગે, ભલો જો પાયો સુખ, તા સમય સાથ કી સિફત કહી ન જાય આ મુખ. એ સમયે સાથના જે ભાગ્ય છે, એમ કે શ્રીજીના મુખેથી એક એક વ્રજની રાસની એક એક ચર્ચા સાંભળી રહ્યા છે, તો એ જે આપણો સમય હોય છે, જ્યારે એમના મુખાર વિંદથી આપણે સાંભળીએ છીએ, તો એ સમયની સિફત, એ આપણા ભાગ્યની સિફત, એ જે આપણું ભાગ્ય છે સમયે, એ આપણું જે છે એનું આમ એમ કે છે કહી ન જાય આ મુખ, એનું વર્ણન નહીં થઈ શકતું. જ્યારે એ શ્રી મુખથી ચર્ચા આપણને સાંભળવા મળે છે, કહે છે ઇન સમય કી સિફત કહી ન જાય આ મુખ. સંવત 1722 દીવ પધારે શ્રીરાજ, 2 બરસ તહાં રહે સબ પૂરે મનોરથ કાજ. 1722ની અંદર શ્રીજી દીવ બંદર પધાર્યા છે. 23 અને 24 22 અને 23 2 વર્ષ ત્યાં આગળ રોકાય છે શ્રીજી. દીવ બંદરની અંદર 2 બરસ રહે, સબ પૂરે મનોરથ કાજ, ને બધાય મનોરથ પૂરણ કર્યા. ક્યાં મનોરથ પૂરણ કર્યા, એમાં બી બહુ એવું થાય કે ઓહો, માયાના મનોરથ પૂરણ, ધની ધામના મનોરથ પૂરણ કરવા આવ્યા છે, મૂલ મનોરથ પૂરણ કરવા આવ્યા છે, અખંડ મનોરથ પૂરણ કરવા આવ્યા છે. સબ પૂરે મનોરથ કામ, વાસ્તવમાં મનોરથ જ એ છે આપણા, જે વાસ્તવિક ઈશ્કની આનંદની પ્યાસ છે, વાસ્તવમાં એ જ આપણા મનોરથ છે, એ અત્યારે પૂરા કરે છે. એ પૂરા કર્યા. 2 વર્ષ અહીંયા રોકાણા, તો એ પૂરા કર્યા. એમને સત આપ્યું, વાસ્તવિક પહેચાન આપી, મૂળ નિસ્બતની પહેચાન કરાવી. 2 વર્ષ શ્રીજીનું સાનિધ્ય, એટલી ચર્ચા દિવસ રાત થઈ હોય, એ સાથના ભાગ્ય, એટલે તો કહે છે ને કે આ ભાગ્યની સિફત નહીં થઈ શકતી. એ સાનિધ્ય એટલો સમય મળે છે, એટલો સમય ચર્ચા મળે છે, વચન મળે છે, એનું કોઈ આમ તમે એમને તોલી જ નહીં શકતા. કોઈ વસ્તુ સાથે એ સમયને આપણે તોલી જ નહીં શકતા, કે જેમાં એમની આપણને ચર્ચા મળે છે, વચન મળે છે. કેમ કે માયાથી બહાર નીકળવા માટે, અખંડના સુખમાં પ્રવેશ કરવા માટે આપણને બીજું કાંઈ આવશ્યકતા છે જ નહીં. આપણને એમના સાનિધ્યની, એમની ચર્ચાની, એમના વચનની જ આવશ્યકતા છે. એ જ આવશ્યકતા છે, એનાથી જ ચાલ આવે છે. એમની નજરની આવશ્યકતા છે, એમના વચનની આવશ્યકતા છે, બસ એમની જ આવશ્યકતા છે. એ જ જોઈએ આપણને. તારતમ્ય આપણને મહિલો છે, એ પણ એમનાથી ખુલે છે, એ બતાવે ત્યારે ખુલે છે. નહીંતર આપણને તો એમ હોય તારતમ મળી ગયો કે હવે તો આપણને સમજાઈ ગયું, આપણે જાગી ગયા. પણ જ્યાં સુધી ધનીજી નહીં સમજાવતા, એ આવી નહીં બતાવતા, ત્યાં સુધી તારતમ પણ નહીં ખુલતું, વિતક પણ નહીં ખુલતું, કાંઈ નહીં ખુલતું. બધું એમના આવવાથી જ મળે છે, એમના શ્રી ચરણથી, એમના સાનિધ્યથી, એમની નજરથી, એમની રસનાથી, બધું એમનાથી જ મળે છે. એટલે આ કહે છે કે અહો ભાગ્ય, અહો ભાગ્ય છે, એમ સિફત કહી ન જાય. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. આગળ હજી દીવ બંદરની વાતો ધનીજી બતાવે છે, કેવી કેવી ત્યાં લીલા બીજી થઈ છે. આપણે કાલે હવે આગળની લીલા જોશું. તો આ ચોપાઈ આપણે દોહરાવીએ. લો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. संवत 1722 દીવ પધારે શ્રીરાજ, 2 બરસ તહાં રહે, सब पूरे मनोरथ काज, सब पूरे मनोरथ काज. बोलो श्री सद्गुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय.
श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साध की जय। प्रणाम।